ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલને કોણ ના ઓળખે. જોકે એમને એક સરદાર વલ્લભભાઈ પટેલ એક લોખંડી પુરુષ તરીકે એમને ઓળખવામાં આવતા હતા. જોકે આજે સ્વરાજ આશ્રમ બારડોલી શ્રી સરદાર પટેલ આર્ટ ગેલેરી અને સરદાર નિવાસસ્થાન જોવાનો આજે એક એમનો નિવાસસ્થાને આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. વિશેષ અહીંયા એમના ફોટોગ્રાફ જે સત્યાગ્રહની અંદર પોતે એમની જે ભૂમિકા ભજવી હતી એના ફોટોગ્રાફ પણ અહીંયા જોવા મળે છે. સરસ મજાની સુંદર જે આર્ટ ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે. બારડોલી સત્યાગ્રહ ઇતિહાસ, બારડોલી ખેડૂત સત્યાગ્રહ આંદોલન એવું એક પોસ્ટર પણ અહીંયા જોવા મળ્યું. એની સાથે સાથે એક અહીંયા એક એવો ફોટોગ્રાફ જોવા મળ્યો, તમે જ અમારા સેનાપતિ અને તમે જ અમારા સરદાર, સરદારનું બિરુદ આપનાર શ્રી ભીખીબેન પટેલ કે જેઓનો અહીંયા એક ફોટોગ્રાફ પણ જોવા મળ્યો. સાથે સાથે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું એક સ્ટેચ્યુ પણ અહીંયા સુંદર જોવા મળ્યું. અંદર આર્ટ ગેલેરીની અંદર પહોંચતા અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહના સત્યાગ્રહીઓ એમના પણ અહીંયા વિવિધ ફોટોગ્રાફ, સાથે સાથે એ પણ બીજા પણ બારડોલી સત્યાગ્રહના સત્યાગ્રહીઓ, બારડોલી સત્યાગ્રહના સત્યાગ્રહોના કલર ફોટોગ્રાફ પણ અહીંયા જોવા મળ્યા. અહીંયા જે ફોટોગ્રાફ છે ખૂબ જ સુંદર એવા ફોટોગ્રાફ વિવિધ પ્રકારના અહીંયા જોવા મળે છે. અનેક સત્યાગ્રહીઓના વિવિધ ફોટોગ્રાફ પણ અહીંયા જોવા મળ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારનો એક ફોટોગ્રાફ પણ જોવા મળ્યો આ પ્રદર્શનની અંદર. આ પ્રદર્શનની અંદર વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ પણ જોવા મળ્યા. 1906 સાથે સાથે 1907 એવા પણ અહીંયા રાષ્ટ્રધ્વજ જોવા મળ્યા. વિશેષ અહીંયા 1916 એનો પણ રાષ્ટ્રધ્વજ, એની સાથે સાથે 1921નો પણ રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો. અહીંયા એક એવો પણ ફોટોગ્રાફ જોવા મળ્યો કે INS દિલ્હી પરથી મુંબઈ ટાપીનું નિરીક્ષણ કરતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને પણ જોવા મળ્યા. વિશેષ અહીંયા 1931ની અંદર પણ એક રાષ્ટ્રધ્વજ તૈયાર થયો હતો અને ત્યારબાદ 1947ની અંદર જે અત્યારે વર્તમાન જે રાષ્ટ્રધ્વજ ચાલે છે એ રાષ્ટ્રધ્વજ પણ અહીંયા સુંદર રીતે તૈયાર કરવામાં આવેલો હતો. અહીંયા એક પુસ્તક એવું પણ જોવા મળ્યું કે બારડોલી સત્યાગ્રહ એનો મહાનિબંધ એ પણ અહીંયા પ્રદર્શનની અંદર જોવા મળ્યો. પ્રસ્તુત કરતા પ્રોફેસર મગનલાલ લલ્લુભાઈ પટેલ અને માર્ગદર્શક આચાર્ય ડૉક્ટર ગોરવંતભાઈ દેસાઈ. સપ્ટેમ્બર 1990 બારડોલી સત્યાગ્રહ ઈસવીસન 6/2/1928 થી 6/8/1928 એ પુસ્તક પણ અહીંયા જોવા મળ્યું. ખાસ કરીને અહીંયા પ્રથમ જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ પણ અહીંયા રાષ્ટ્રધ્વજ પણ અહીંયા અત્યારે ખૂબ જ સુંદર રીતે પ્રદર્શનની અંદર જોવા મળ્યો. સાથે સાથે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ કે જે પોતે નિયમિત રીતે જે પોતે સાધનોનો જે ઉપયોગ કરતા હતા એવા સાધનો પણ અહીંયા જોવા મળ્યા છે. ખૂબ જ એક ગૌરવની વાત કહેવામાં આવે છે કે આ પ્રદર્શન આપણા પરિવાર સાથે આપણા બાળકોને ચોક્કસથી બતાવવું એવું મારું અગત્યનું સૂચન છે. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત.
રોજ અત્યારે બી હાજી અહીંયા ઊભા ઊભા છે. હાજી બધા બસ અલગ છે તેવું અલગ પોતાનો છે. હાજી સરસ. પછી બા છે અહીંયા 9 ને 10 ની ધોરણ અભ્યાસ કરે દીકરીઓ પછી અહીંયા બા ક્યારેય વિદાય સમારોહ નહીં રાખે કારણ કે બા દીકરીઓને એવું જ કહીને મોકલે કે તમે ભવિષ્યમાં કોઈ બી મુશ્કેલી પડે ત્યારે અહીંયા આવજો અડધી રાત્રે પણ તમારા માટે એટલે વિદાય નહીં આપવાની, કાયમ માટે એમના માટે દરવાજા ખુલ્લા જ છે. હાજી વિદાય તો આપણે કોને આપીએ કે જે કાયમ માટે જતું હોય એને આપીએ. પછી અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ થાય છે જેમ કે આ છોકરીઓ રસોઈ પણ કરે સાફ સફાઈ યોગા બધું દીકરીઓ જાતે કે એમને શીખવાડવામાં આવે રસોઈનું. હાજી તો તમે લોકો હોસ્ટેલમાં રહો છો અત્યારે? હાજી અહીંયા જ રહેવાનું ખાવાનું પણ હોય છે એટલે બધું ફ્રી હાજી અને જમવાનું ને બધું તમારું તમે જાતે બનાવવાનું કે રસોઈ છે? અમે બનાવીએ એમ? પછી અહીંયા બધા તહેવારો પણ ઉજવવામાં આવે આદિવાસી દિવસ ગણેશ ચતુર્થી 15મી ઓગસ્ટ ને બધા છે પછી 15 ડિસેમ્બર એટલે સરદારજીનો મૃત્યુ દિવસ તે દિવસે અહીંયા સરદાર સંગોષ્ઠી પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ ઉપસ્થિત રહે અને મોટા મોટા વક્તાઓ છે જેમ કે જયભાઈ વસાવા વિશાલ દાદા તેઓ સરદારજી પર પોતાનું વક્તવ્ય આપે સ્ટેજ. અને મોરારી બાપુ છે તે બીજા દિવસે અમારા આશ્રમમાં અહીંયા દીકરીઓને મળવા આવે છે ત્યારે દીકરીઓને એમને ભજન એવું પણ સંભળાવે મોરારજી બાપુ. મોરારી બાપુ મોરારી બાપુ. અત્યારે હાલ બી આવે છે હાજી આ વર્ષે પણ આવશે એમ? 16 તારીખે 15 15 તારીખે 15 ડિસેમ્બર આવે છે. 15 ડિસેમ્બર. આ સંસ્થા છે તેની સ્થાપના બા અને એમના હસબન્ડ મુકુલભાઈ કલાથીએ કરી હતી 15 જૂન 1966ના દિવસે અને એનું ઉદ્ઘાટન છે તે કાકા સાહેબ કાલેલકરના હસ્તક થયું હતું અમારી બાને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે જેમ કે આ નારી શક્તિ પુરસ્કાર 2021માં આપવામાં આવ્યો હતો અને તેમને બેસ્ટ પ્રિન્સિપલનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે 2021 એટલે હમણાંની જ વાત છે, નજીકની જ. પેલા આગળ બોલો ને બેસ્ટ પ્રિન્સિપલનો. હાજી ધ્રુવી બેટા નમસ્કાર. નમસ્તે નમસ્તે. અહીંયા જે નારી શક્તિ પુરસ્કાર જે મળેલો છે એ કોને મળેલો છે? પૂજ્ય શ્રી બા નિરંજનાબેન નિરંજનાબેનને મળેલો છે. કઈ સાલમાં મળેલો છે? 2021 2021ની અંદર એમને એક નારી શક્તિ પુરસ્કાર 2021ની અંદર મળેલો છે. સાથે સાથે અહીંયા કયો મળ્યો છે બીજો બેસ્ટ ટીચરનો? બેસ્ટ પ્રિન્સિપલનો એવોર્ડ મળ્યો બેસ્ટ પ્રિન્સિપાલનો પણ એમને એવોર્ડ મળે છે. ચાલો ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. થેન્ક યુ અહીંયા એક એવી શિસ્ત પણ જોવા મળી કે બાળકોના જે ચપ્પલો છે એક જ લાઈનની અંદર ગોઠવાયેલા હતા એવા અહીંયા જોવાયેલા હતા. મારી સાથે દીકરી પણ વાત કરશે. બેટા આ કેવી પદ્ધતિ અહીંયા? અહીંયા બધી દીકરીઓને સરખા જ ચપ્પલ એટલા માટે આપવામાં આવે કારણ કે કોઈની પરિસ્થિતિ ખરાબ હોય કોઈની પરિસ્થિતિ સારી હોય તો અમુક છોકરીઓને એવું લાગે કે આના પાસે કેટલા સરસ ચપ્પલ અમારી પાસે કેવા એટલે પછી બધી દીકરીઓને અહીંયાથી જ આવી ચપ્પલ આપવામાં આવે અચ્છા, બહુ સરસ મજાની દીકરી વાત કરી કે અહીંયા બધી દીકરીઓને એક જ જેવા ચપ્પલો અહીંયા આ શાળાની અંદર આપવામાં આવે છે. એવી સુંદર મજાની દીકરીએ વાત કરી. અહીંયા દીકરીઓ છે તે ઉપર પુસ્તક મૂકે નીચે કપડાં અને અંદર પોતાની અંગત વસ્તુઓ મૂકે છે અહીંયા તમને એક પણ ખાના પર તાળું નહીં જોવા મળે અચ્છા, હાજી. બરાબર બરાબર. અને આ એટલા સરસ રીતે કપડાં મૂકેલા છે તો મસ્ત તમે જાતે જ આવું ગોઠવી મૂકો. હાજી એકદમ પ્રેસ જેવા ગોઠવેલા છે કે એક કપડું આગું પાછું ના આવવું. આમ એકદમ શિસ્તમાં છે, ચોપડા અને કપડાં અને બધું. હાજી આપણે બધા જાતે જ કરીએ. એટલે તમને થોડું એનું માર્ગદર્શન આપવામાં આવતું હશે ને કે આ રીતે મૂકો કે શીખવાડવામાં આવતું હશે ને પહેલાંથી કે આ રીતે જ કરવાનું એમ. હાજી નવા જેમ કે નવમા ધોરણમાં નવા આવે ત્યારે શીખવાડી દે પછી આવતા વર્ષે પાછા નવમા ધોરણના આવે હા. એટલે 10મા વાળા શીખવાડી દે બરાબર, તમારા સિનિયર તમને શીખવાડે. હાજી હા. અહીંયા સરદાર કન્યા છાત્રાલયની અંદર પણ એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું કે દરેક બાળકોના જે પુસ્તકો હતા એક જ લાઈનની અંદર અને એમના જે કપડાઓ હતા એ પણ એક જ લાઈનની અંદર ગોઠવેલા સરસ મજાના જોવા મળ્યા. જો કે અત્યારે હાલ વર્તમાન નવા યુગના બાળકોને આ એક વિશેષ સંસ્કારવાળું માર્ગદર્શન છે. ચોક્કસથી એને
જોવું અને એનું અનુકરણ કરવું જોઈએ. કન્યા છાત્રાલયની અંદર એક સ્વચ્છતાવાળો કે જે અન્ન દેવતાવાળો જે કહેવાય છે કે કોઠાર છે. કોઠાર, એવું એક સુંદર મજાનું દ્રશ્ય પણ જોવા મળ્યું. એટલી બધી સ્વચ્છતા હતી અને સુંદર મજાની સ્વચ્છતાવાળો એક અનાજનો સંગ્રહવાળો એક રૂમ પણ જોવા મળ્યો. બેટા આના વિશે શું કહે છો આપ? અહીંયા શું છે આપ? અહીંયા રસોઈ માટે જે દરરોજ અનાજ ને એવું હોય તેનો સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. અને અહીંયા કેટલીક છોકરીઓ કામ કરે તે દરરોજ માટે આટલું અનાજ જોઈએ તે અનાજ કાઢી આપે. છોકરીઓ જ કાઢી આપે. હાજી. બરાબર. એ સાથે સાથે તમને આમ ધારો કે અત્યારે તો તમે હોસ્ટેલમાં છો, પણ ઘરે તમે ધારો કે એકવાર ઘરે જાઓ તો બી તમને આ બધી મેનેજ કરવાની ખબર તો પડે ને હાજી. કે મારે રસોડું આવી રીતે સાફ રાખવાનું, વાસણો કે ઘરમાં બી આટલી સાફ સફાઈ અહીંયા જે શીખીને ગયા એ તમે ઘરે બી કરવાના જ ને. હાજી. એટલે એક મને એ બહુ જ ગમ્યું કે તમને ભણવાની સાથે સાથે આ બી નોલેજ આપવામાં આવે છે કે ઘર કેવી રીતે સાફ રાખવું, આપણે કપડાં કેવી રીતે ગોઠવવા, વાસણો કેવી રીતે રાખવા, એ પણ બહુ સરસ શીખવાડવામાં આવે છે. એટલે મને એ પણ બહુ જ ગમ્યું એમ અહીંયા. અને સફાઈ તો એટલી સરસ છે ને, તમે લોકો આટલી સરસ સફાઈ રાખો એટલે બહુ સારું કહેવાય. મીરા, અત્યારે જે વર્તમાન નવા યુગના એવા બાળકોને આપણે શું કહીએ, આના માટે શું કહેવું જોઈએ? કે છોકરીઓને અહીંયા મોકલવી જ જોઈએ ભણવા માટે એમ. એટલે છોકરીઓને બધું નોલેજ અહીંયાથી મળે. ઘર સાચવવાનું, એની શિસ્તતા કે કેવી રીતે કોઈ મહેમાન આવે છે એમની જોડે કેવી રીતે વાત કરવી, એમની બોલવાની આવડત, એ પણ બધું એમના જોડે શીખવા મળી જાય અહીંયા આગળ. આવું ક્યાંય પણ શીખવા ના મળે. ડિસિપ્લિન બહુ જ છે અહીંયા. એટલે છોકરીઓ પણ અમારી જોડે જે ફરે છે ને, બહુ જ સરસ, આમ નેચર બી સારો છે એમનો, અમારી જોડે ડિસિપ્લિનમાં વાત કરે છે, અમને એટલા સરસ રીતે આવકાર્યા. એટલે મને ખૂબ જ મજા આવી અહીંયા. તો આપણી છોકરીઓને પણ જો આપણે સારા સંસ્કાર આપવા હોય ને તો અહીંયા હોસ્ટેલમાં મૂકવી જોઈએ અને બહુ સારું છે. અચ્છા, અને એકવાર તો એની અહીંયા મુલાકાત પણ અહીંયા લેવી જોઈએ. તમે પહેલા મુલાકાત લો, પછી બાળકને મૂકો, જુઓ, તો તમને પોતાને એમ લાગશે કે આપણું બાળક અહીંયા બહુ સરસ રીતે તૈયાર થાય છે. બરાબર. અહીંયા જોયા પછી ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ જ સુંદર મજાનું અને ખૂબ જ વ્યવસ્થિત એક સ્વચ્છતાનું મિશન જોવા મળ્યું. બધી જ અહીંયા કન્યા છાત્રાલયની અંદર એક રસોડું કે જે નિયમિત અહીંયા રસોઈ થતી હોય એ રસોડું પણ અહીંયા જોવા મળ્યું છે. ખૂબ જ સુંદર એ જે રસોડાનો ભાગ હતો એ પણ જોવા મળ્યો છે. એના વિશે આ દીકરી પાસે થોડી વાતચીત કરીશું. બેટા, અહીંયા જે રસોઈ બનાવવામાં છે કઈ રીતનું હોય છે અહીંયા? દરરોજ દીકરીઓ છે ત્યાં ચૂલા પર રસોઈ બનાવે છે. અચ્છા અચ્છા. અને રસોઈ થઈ જાય પછી આ તમને લીપણ જોવા જ મળે છે, એવી રીતે પાછા લીપી દે. દરરોજની આ ક્રિયા થાય. દરરોજ આ રીતનું નિયમિત હાજી. રસોઈ બન્યા પછી આને લીપી દેવાનું. હાજી. બહુ સરસ મજાની વાત કરી. એવું પણ એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું કે અહીંયા રસોઈ બન્યા પછી એને જે ભાગ છે એને લીપી દેવાનો અને એને સ્વચ્છ કરી નાખવાનો, એવું પણ સુંદર મજાનું એક દ્રશ્ય જોવા મળ્યું. એ પણ જોવા મળી કે સ્વચ્છતાના ભાગરૂપે અહીંયા જે બાથરૂમ હતા, જે ટોયલેટ હતા, જે પાણી પીવાની જે સુવિધાઓ હતી, વોશ બેસિંગ હતા, એ પણ ખૂબ જ સુંદર મજાના અહીંયા જોવા મળ્યા. જે રસોડું કે જે એમાં ઉપયોગ થતા વાસણો હતા એ વાસણો પણ એકદમ સરસ રીતે ગોઠવેલા જોવા મળ્યા. એકદમ લાઈન બંધની અંદર અહીંયા રસોડાની અંદર વાસણો છે એ એક લાઈનની અંદર ગોઠવેલા જોવા મળ્યા. સાથે સાથે અહીંયા થાળીઓ પણ જેમ અહીંયા મૂકવામાં આવેલી છે, થાળીઓ પણ એકદમ સરસ લાઈનબંધ ગોઠવી અને ગ્લાસ, વાટકી, થાળીઓ એ પણ સુંદર રીતે ગોઠવેલી જોવા મળી. જોકે અહીંયા કન્યા છાત્રાલયની બાજુની અંદર એક વર્ગખંડ કે જે બાળકોને અભ્યાસ કરવા માટેના વર્ગખંડો પણ ખૂબ જ સુંદર જોવા મળ્યા. ત્યાં દરેક વર્ગખંડોની દિવાલ ઉપર પેઇન્ટિંગ પણ અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગો પણ જોવા મળ્યા. એટલું બધું સુંદર વાતાવરણની અંદર દરેક પ્રકારના અહીંયા જે બનાવેલા રૂમો છે એ ખૂબ જ સુંદર રીતે જોવા મળે છે. આ વિભાગની અંદર બાળકોને અભ્યાસ કરવા માટેના વિવિધ કોમ્પ્યુટરો પણ જોવા મળે છે, જેથી બાળકો કોમ્પ્યુટર સાથે જ્ઞાન પણ મેળવી શકે. સાથે સાથે એક વિજ્ઞાન ખંડ પણ અહીંયા જોવા મળે છે. તે બાળકો સાથે કોમ્પ્યુટરની સાથે વિજ્ઞાનનો પણ અભ્યાસ કરી શકે
એવી એક સુંદર મજાનો વર્ગખંડ જોવા મળ્યો. આ શાળાની અંદર એક સરસ મજાનો કલાખંડ કે જેને કહેવાય છે કે આર્ટ વિભાગ, બાળકોએ બનાવેલા આર્ટ વિભાગના જુદા જુદા નમૂનાઓ પણ અહીંયા જોવા મળ્યા છે. હું દીકરી સાથે વાતચીત કરીશ. બેટા, આ કઈ રીતનું છે? આ રહ્યું અમારે દરરોજ 1 કલાકનો ઉદ્યોગનો સમય હોય ત્યારે દીકરીઓ છે તેમની આજુબાજુ જે વેસ્ટ વસ્તુઓ હોય તેમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવે છે. જેમ કે તમે જોઈ શકો છો, આ પ્લાસ્ટિકની બેગ છે તેમાંથી આસન બનાવેલું છે. પછી દીકરીઓના કપડાં સિવાય એમાંથી કાપડ બચી જાય તે કાપડમાંથી પણ આ આસન બનાવેલું છે. બરાબર, એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે નમૂનાઓ. બહુ સરસ, બહુ સરસ. દીકરીએ પણ સરસ મજાની વાત કરી કે જ્યારે અભ્યાસનો સમય પૂર્ણ થઈ ગયા પછી જ્યારે સમય મળે છે ત્યારે અમને એવો થોડો ટાઈમ આપવામાં આવે છે. ટાઈમની સાથે અમને આ જુદી જુદી કલાકૃતિઓ અમને અહીંયા શીખવાડવામાં આવે છે. એવી સુંદર મજાની દીકરીએ વાત કરી. દીકરીઓને સારા પુસ્તકો વાંચવા હોય તો અહીંયા એક પુસ્તકાલય પણ અહીંયા સુંદર રીતે તૈયાર કરેલી છે અને બનાવેલી છે. અહીંયા કન્યા છાત્રાલયની અંદર બાળકો જે અભ્યાસ કરે છે એ બાળકોને પોતે સૂવા માટેના અહીંયા શયનખંડ જે બનાવવામાં આવેલો છે, પણ એની રચના પણ તમે જુઓ કેટલું બધું સ્વચ્છ, સુંદર, અને એમના જે બેડ છે એ એટલી બધી વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે કે એમ નવાઈ લાગે કે કેટલી બધી સુંદરતા અને કેટલી બધી સ્વચ્છતા અને એની ગોઠવણી, કેટલું બધું સુંદર દ્રશ્ય જોવા મળે છે. બેટા, શું કહેશો આના વિશે તમે? આપ અહીંયા સાંજે દીકરીઓ સૂવા માટે આવે છે ત્યારે આ બિસ્તરા ખોલે અને પછી જ્યારે સવાર થાય ત્યારે ઉઠે ત્યારે આ સ્થિતિમાં તમને દેખાય છે તેવી સ્થિતિમાં વ્યવસ્થિત કરી દે પાછા. બરાબર, બરાબર. વિના, શું લાગે છે આના વિશે? શું કહેવાય? ખૂબ જ અદ્ભુત લાગે છે મને તો. હા, હા. કારણ કે ઘરે બી આ રીતે આપણે વ્યવસ્થિત કરી નથી મૂકતા હોતા. વાહ, વાહ, વાહ. તો આટલી નાની નાની બાળકીઓ આ બધું કરે એટલે બહુ અદ્ભુત લાગે. અને અત્યારે સંસ્કાર મળે તો એ આગળ કરવાની જ છે આ રીતે. બહુ સરસ, એમની બહુ વસ્તુ એ વ્યવસ્થિત મૂકવાની છે અને આ બધું કામ કરવાની જ છે જાતે. એટલે મૂળ પાયામાંથી જે શિક્ષણ મળે છે એ એમને જીવન સુધી કામ આવે એવી વસ્તુઓ છે અહીંયા બધી. એવું બધું છે અહીંયા શિક્ષણનું ઘડતર છે. બેટા, આપ શું કહેવા માગો છો? શું નામ છે? દૃષ્ટિ. દૃષ્ટિ. કેવું છે અહીંયા? આપ અહીંયા અભ્યાસ કરો છો? હાજી, કયા ધોરણમાં? 10મા ધોરણ. હા, બરાબર. અહીંયા તમારી બેડ પર અહીંયા સવારે રાત્રે અહીંયા આરામ કરો ને પછી સવારે ગોઠવી દેવાનું. બરાબર. એમને કેવું લાગે એના માટે તમને? બહુ સરસ લાગે છે. દીકરીઓ અત્યારે જે શીખે છે પછી ભવિષ્યમાં એમને સારું પડે. અચ્છા, અચ્છા. બહુ દીકરીએ સરસ મજાની વાત કરી કે અહીંયા જે શીખે છે એવું ભવિષ્યમાં પણ સારી રીતે પોતાનું ઘર સાચવી શકે છે. એવી સુંદર મજાની વાત કરી. અને જેથી ભવિષ્યમાં તકલીફ ના પડે તેઓને. અચ્છા, અચ્છા. ભવિષ્યમાં તકલીફ ના પડે આના માટે આ શીખવાથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ પડતી નથી. હું પણ એવું માનું છું કે આવું બધું શીખવાથી ભવિષ્યમાં ક્યાંય તકલીફ પડતી નથી. અહીંયા એક સુંદર હાથીનું ચિત્ર પેઇન્ટિંગ કરેલું એ પણ જોવા મળ્યું. સાથે સાથે અહીંયા જેના વર્ગખંડો છે, જે અભ્યાસ કરવા માટેના રૂમો છે, એ પણ બહુ સુંદર રીતે તૈયાર કરેલા હતા. વિશેષ અહીંયા એક ગઢી કહેવામાં આવે છે, જૂના જમાનાની રીતે કહેવામાં આવતી હતી ને જે ગઢી, એ પણ સુંદર પેઇન્ટિંગ કરેલી ગઢી પણ અહીંયા જોવા મળી. ખૂબ જ આનંદ થયો આ જોયા પછી. એના ઉપર સુંદર મજાનું પેઇન્ટિંગ પણ કરેલું જોવા મળ્યું.